ખાતર અને બિયારણ પણ નકલી ન મળે, મિસબ્રાન્ડેડ ન મળે એ જોવાની જવાબદારી સરકારની છે. સરકારે ચોક્કસથી પ્રયાસ વધાર્યા છે અને હકીકત છે કે સરકાર ખાસ કરીને કૃષિમંત્રી જીતુભાઈએ આપેલા આદેશ બાદ છેલ્લા કેટલાક સમયમાં 4 ભેળસેળિયાઓ વિરુદ્ધ પીબીએમ અંતર્ગત પહેલીવાર કાર્યવાહી થઈ છે. કૃષિ વિભાગે 4 ભેળસેળિયાઓને જેલમાં મોકલ્યા છે. એટલું જ નહીં, ભેળસેળિયાઓને પકડવા કૃષિ વિભાગે રાજ્ય અને જિલ્લા સ્તરની પણ કમિટી બનાવી છે ને આ પણ પહેલીવાર થયું છે. જો કે એ હકીકત છે કે અનેક ભેળસેળિયાઓ નફો કમાવા માટે ખાતર અને બિયારણમાં ભેળસેળ કરે છે. એટલે જ ખુદ કૃષિ મંત્રીએ ખેડૂતોને આજે સતર્ક કર્યા. ગુજકો માસોલનો કાર્યક્રમ હતો અને એમાં સ્પષ્ટ કહ્યું કે ખાતર અને બિયારણ ગુજકો માસોલ સહિતની સહકારી સંસ્થાઓ અને સરકારે નિયત કરેલા કેન્દ્રો પરથી ખરીદો, જેના કારણે આ પ્રકારના નકલખોરોથી બચી શકાય. એ પણ હકીકત છે. સ્પષ્ટ આદેશ જીતુભાઈએ આપ્યા છે કે એક પણ નકલખોર બચવો ન જોઈએ, મિલાવટખોર બચવો ન જોઈએ. એ પણ એની અંદર જે મારા ખેડૂતની જમીનમાં મુકાતું ખાતર ખરાબ આપે છે કે પછી રોપાતું બિયારણ ખરાબ આપે છે. આવો સાંભળી લઈએ જીતુભાઈએ શું કહ્યું છે. ભરોસો છે કે આપણે જ્યારે દેવા નીકળીએ છીએ ને ત્યારે ગામના બિયારણો કોઈ લેતા નથી. આપણા માટેની કેવી શ્રદ્ધા ઊભી કરી છે ને એના માટે અભિનંદન આપું છું. ત્યારે આ આંકડો અહીંયા સુધી પહોંચતો હોય છે. બાકી તો એક બાજુ ભરમાળ હાલે છે, કેવી રીતે કોઈને ખેડૂતોને નાની મોટું ભેળસેળવાળું ડુપ્લિકેટ એ દઈને નફો કમાવો. એની સામે આપણી સહકારી સંસ્થાઓ ગુજકો માસોલ જેવી અન્ય કેટલીક સંસ્થાઓ એ પોતાની વિશ્વસનીયતાના આધાર ઉપર એ મિત્રો આ બીજો એ ખેતરમાં ખેડૂતને પહોંચાડવાનું કામ જે કરી રહી છે ને એ આજના સમયની માંગ છે. તમે એને પૂરી કરી રહ્યા છો. એટલા માટે દિલભાઈ હું વિશેષ અભિનંદન આપવા માગું છું.